ભાઈઓ તથા તેમની બહેનો, ભલે પધાર્યા નામનું ગુજરાતી મૂવી આવવાનું છે, જેનું ટ્રેલર મેં જોયું યુટ્યુબ પર, જે જોઈને મને લાગ્યું કે તમારી સાથે આ મૂવીની ચર્ચા કરી નાખું. તો ચાલો શરૂ કરીએ 11 ઓક્ટોબર 2024 એટલે કે દશેરાએ આવનાર આ મૂવીની. આ મૂવી પણ એક હોરર કોમેડી જોનરમાં આવે છે અને તેમાં જોવા મળશે ભારત ચાવડા, પ્રેમ ગદવી, સૌરભ રાજ્યગુરુ, રાગી જાની, કૌશાંબી ભટ્ટ, કાજલ વશિષ્ઠ, વૈશાખ, ચેતન દહિયા, હર્ષિડા પાનખાનિયા જેવા અદ્ભુત અને અનુભવી કલાકારો. મૂવી જોઈને એવું લાગે છે કે 3 મિત્રોની વાર્તા છે જે એક ટૂર પર જંગલ રિસોર્ટમાં જવા નીકળે છે અને એમની સાથે રસ્તામાં અંધશ્રદ્ધાને લગતી વસ્તુઓ બને છે. જેમ કે કોઈ કહી રહ્યું હોય કે ના જાવ, પરંતુ આગળ જતા એમની ગાડી બંધ પડી જાય છે અને ત્યાંથી તે લોકો ખટારો પકડીને આગળ જાય છે અને ત્યાંથી હોરર અને કોમેડીનો સમન્વય જોર પકડે છે. આ ત્રણેય મિત્રો એવા ગામમાં પહોંચી જાય છે જેમાં ભૂતો રહેતા હોય છે, અથવા તો એમ કહી શકાય કે શ્રાપિત ગામ છે. બસ પછી શું હોય, આ ત્રણેય મિત્રો ભૂતોને શ્રાપમાંથી મુક્ત કરશે તો જ ભૂતો તેમને ગામની બહાર જવા દેશે. બસ આ જ સારાંશ છે ટ્રેલરનો. બાકી વધુ માહિતી તો મૂવી થિયેટર્સમાં આવ્યા પછી જ ખબર પડશે. આમ તો હોરર કોમેડી ફિલ્મો અત્યારે ધૂમ મચાવે છે, એમાં પણ ગુજરાતી મૂવીની વાત કરીએ તો વશ, જમકુડી, કારખાનું અને હવે ભલે પધાર્યા મૂવી. આઈ વિશ કે આ મૂવી પણ થિયેટરમાં બધાને પધારવા માટે મજબૂર કરી દેશે. આ મૂવીના ટ્રેલરની લિંક હું નાખી દઉં છું ડિસ્ક્રિપ્શનમાં, તો આ પણ જોઈ લો અને મને જણાવો કે આપ લોકો કેટલા આતુર છો આ મૂવી જોવા માટે. બાકી મળતા રહીશું આવા વિડીયો સાથે ચાલતા. જય હિન્દ, વંદે માતરમ.